વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદન મહં વિચિંતયે. असतोमा षड्गमय तमसोमा ज्योतिर्गमय मृत्युर्मा अमृतम गमय. ओम शांति शांति शांति. अस्मद्गुरु समारंभां नाथयामुन मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાન સ્વામિનારાયણે લખેલી શિક્ષાપત્રીના 41, 42 અને 43માં શ્લોકની સ્પષ્ટતા શ્રવણ કરશો તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે. તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 41માં શ્લોકમાં પોતાના સમસ્ત આશ્રિતોને આજ્ઞા આપતા કહે છે કે કૃષ્ણ દીક્ષામ ગુરોઃ પ્રાપ્તે તુલસી માલિકે ગલે ધાર્ય નિત્યમ ચ ઊર્ધ્વપુંડ્રમ લલાટાદો દ્વિજાદિભિઃ. અર્થાત કે ધર્મવંશી ગુરુ થકી શ્રી કૃષ્ણની દીક્ષાને પામ્યા એવા જે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય એ 3 વર્ણના મારા સત્સંગી તેમણે કંઠને વિશે તુલસીની બેવડી માળા નિત્ય ધારવી અને લલાટ, હૃદય અને બે હાથ એ 4 ઠેકાણે ઊર્ધ્વપુંડ્ર તિલક કરવું. આ પ્રમાણેની આજ્ઞા ભગવાન સ્વામિનારાયણે પોતાના સમસ્ત આશ્રિતોને આપેલી છે. ભગવાન સ્વામિનારાયણ અહીં મૂળ શ્લોકની અંદર દીક્ષા શબ્દનો પ્રયોગ કરે છે. દીક્ષા શબ્દનો અર્થ શું થાય? તો દીક્ષા શબ્દનો અર્થ કરતા સદગુરુ સતાનંદ સ્વામી શિક્ષાપત્રી અર્થ દીપિકા ટીકા શ્લોક 41ની ટીકાની અંદર કહે છે કે દીયતે વિમલમ જ્ઞાનમ ક્ષીયતે કર્મ વાસના તેન દીક્ષેતિ શા પ્રોક્તા મુનિભિષ તંત્ર વેદિભિઃ. અર્થાત કે જે વિમળ જ્ઞાનને આપે અને સર્વ પાપનો ક્ષય કરે ત્યાં દીક્ષા એવું સાર્થક નામ નિરુક્તિ ગમ્ય છે. આ પ્રમાણેની વ્યાખ્યા સદગુરુ સતાનંદ સ્વામી અર્થદીપિકા ટીકાની અંદર કરેલી છે. ભગવાન સ્વામિનારાયણે આ શ્લોકના પ્રારંભમાં કૃષ્ણ શબ્દનો પ્રયોગ કરેલો છે અને કૃષ્ણ શબ્દનો પ્રયોગ કરી ભગવાન સ્વામિનારાયણ એવું કહી રહ્યા છે કે કૃષ્ણની દીક્ષા જ એ સર્વશ્રેષ્ઠ દીક્ષા છે. બીજા બહુ બ્રહ્માદિક દેવતાઓની ઉપાસ્યતા જેમાં છે એવી દીક્ષા શ્રેષ્ઠ નથી. કારણ કે શ્રી કૃષ્ણ છે એ જ પરબ્રહ્મ છે અને પુરુષોત્તમ છે અને એનાથી પરમ તત્વ આ જગતની અંદર કોઈ નથી. ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર સ્પષ્ટ રૂપે અર્જુનજીને કહે છે કે મત પરતરમ નાસ્તિ કિંચિત અષ્ટિ ધનંજય. અર્થાત કે મારાથી સર્વશ્રેષ્ઠ તત્વ આ જગતની અંદર કોઈ છે જ નહીં. જ્યારે જ્યારે ભવ બ્રહ્માદિક દેવતાઓ પર સંકટ આવેલું હતું ત્યારે એ બધા જ શ્રી કૃષ્ણ ભગવાનના શરણમાં ગયા હતા અને એવું પોતાના કષ્ટથી મુકાયા હતા. અને એટલે માટે શ્રી કૃષ્ણ ભગવાનના શરણમાં જવાથી એ જીવાત્માને પાપ અને તાપથી ઉગારે છે. આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક તાપોથી નિવૃત્ત કરે છે. એવું ભવ બ્રહ્માદિક દેવતાઓ કરી શકતા નથી. અને એટલે માટે કૃષ્ણની દીક્ષા જે છે એ સર્વશ્રેષ્ઠ દીક્ષા છે. દીક્ષા 5 અંગથી યુક્ત છે. મંત્ર, પુંડ્ર, તાપ એટલે કે તપ્ત મુદ્રા, યાગ એટલે કે ભગવત સેવા અને નામથી યુક્ત છે. આ 5 વસ્તુથી યુક્ત જે દીક્ષા એ દીક્ષા ધર્મવંશી ગુરુ થકી જ પ્રાપ્ત કરવાની છે, પરંતુ ઇતર કોઈ પણ થકી એ દીક્ષા પ્રાપ્ત કરવાની નથી એવું ભગવાન સ્વામિનારાયણ અહીં કહી રહ્યા છે. ધર્મ કાર્યની અંદર પ્રવૃત્ત થવું તો એમાં દીક્ષા લેવી જરૂરી છે. કારણ કે નારદ પુરાણ ઉત્તરખંડ 22મા અધ્યાયના 60મા શ્લોકની અંદર ભગવાન શંકર કહે છે કે અદીક્ષિતસ્ય વામોરુ કૃતમ સર્વમનર્થકમ. અર્થાત કે હે વામોરુ પાર્વતી, જેણે દીક્ષા ન લીધી હોય તેના બધા જ સત્કર્મ નિરર્થક થઈ જાય છે. માટે કોઈ પણ ધર્મ કાર્યની અંદર પ્રવૃત્ત થનારા મનુષ્યએ દીક્ષા અવશ્ય લેવાની છે. જે મનુષ્ય દીક્ષા લે છે એની રક્ષા કરવાની જવાબદારી પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણની ઉપર હોય છે. અને ભૂતકાળની અંદર એવા દ્રષ્ટાંતો જોવા મળે છે કે જેઓએ
ભગવાન શ્રી કૃષ્ણની દીક્ષા લીધેલી એની રક્ષા કરવાને અર્થે સાક્ષાત પુરુષોત્તમ નારાયણ આવેલા હતા. આ સંબંધની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયના એક પ્રામાણિક ગ્રંથ ભક્ત ચિંતામણી પ્રકરણ 130માં એક કથા આવે છે. કથા એવી છે કે એક સમયે ભગવાન સ્વામિનારાયણના શિષ્ય વ્યાપકાનંદ સ્વામી પૃથ્વી પર ઉદ્ધવ સંપ્રદાયનો પ્રચાર અને પ્રસાર કરતા થકા એક રાજ્યમાં આવ્યા. આ રાજ્યનો રાજા મ્લેચ્છ હતો. હવે આ રાજાનો દીવાન હતો ને એ વણિક હતો અને એ એક અલ્પ અપરાધમાં આવ્યો એટલે રાજાએ એને બંદીખાનાની અંદર નાખી દીધો. 1 મહિના પર્યંત બંદીખાનામાં રહ્યા બાદ આ મ્લેચ્છ રાજા એને બંદીખાનામાંથી મુક્ત કરે છે અને એને કહે છે કે હું તને 1 કરોડનો દંડ ફટકારું છું. 1 મહિનાની અંદર જો તું આ દંડ ભરપાઈ ન કરશે તો તને હિન્દુમાંથી મુસલમાન બનાવી દેવા. આ પ્રમાણે કહી એને છૂટો કર્યો. એટલે આ વણિક જે છે એ વણિક ઘરે આવે છે. પોતાની પાસે જેટલું પણ કંઈક હતું એ બધું વેચી એ રાજાનો દંડ ભરપાઈ કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ દંડની માત્રા એટલી બધી હતી કે આ વણિક દંડ ભરપાઈ કરી શકતો નથી. આ તરફ દિવસો પછી દિવસ વીતવા લાગ્યા. એક દિવસ આ વણિક જે છે એક શિવાલયની અંદર આવે છે અને ભગવાન શંકરને કહે છે કે હે પ્રભુ, આપ અમારી રક્ષા કરો. આ કષ્ટથી અમારી કોણ રક્ષા કરશે? મારો હિન્દુ ધર્મ હવે ભંગ થઈ જવાનો અને હું મ્લેચ્છ ધર્મની અંદર પ્રવેશ થઈ જવાનો. આ પ્રમાણે જ્યારે એ વણિક પોકાર કરતો હતો ત્યારે એ શિવાલયના ઓટલા પર વ્યાપકાનંદ સ્વામી પોતાના શિષ્યની સાથે બેઠેલા હતા. પેલા વણિકની દ્રષ્ટિ વ્યાપકાનંદ સ્વામીની ઉપર પડે છે. એ સ્વામીની પાસે આવે છે, એમને પ્રણામ કરે છે અને પૂછે છે કે ભાઈ, આપ કોના સંતો છો? ત્યારે વ્યાપકાનંદ સ્વામી કહે છે કે અમે ભગવાન સ્વામિનારાયણના સંતો છે. ધરાતલ પર અમે ઉદ્ધવ સંપ્રદાયનો પ્રચાર અને પ્રસાર કરતા થકા આ રાજ્યમાં આવેલા છે. થોડી વાર વિસામો ખાવા માટે આ શિવાલયના ઓટલા પર બેઠેલા છે. ત્યારબાદ વ્યાપકાનંદ સ્વામીએ એ વણિકને એના દુઃખનું કારણ પૂછ્યું. ત્યારે વણિકે પોતાની સમસ્ત આપવીતી, પોતાનું સમસ્ત વૃત્તાંત સ્વામીને કહી સંભળાવ્યું. વણિકની વાત સાંભળી વ્યાપકાનંદ સ્વામી બોલ્યા કે વણિક, જો તું ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત થશે તો તારું બધું દુઃખ નષ્ટ થઈ જશે. તારા પર જે પણ કંઈક દુઃખ આવેલું છે એ બધું જ દુઃખ ભગવાન હરી લેશે. આ પ્રમાણે જ્યારે સ્વામીએ કહ્યું એટલે પેલો વણિક તન મન અને ધનથી ભગવાન શ્રી હરિના શરણને પામ્યો. વ્યાપકાનંદ સ્વામીએ એને ઉદ્ધવ સંપ્રદાયની કંઠી પહેરાવી, એને ઉદ્ધવ સંપ્રદાયના વર્તમાન ધરાવ્યા અને ઉદ્ધવ સંપ્રદાયની રીતભાત એને સમજાવી દીધી. અને જતા જતા સ્વામી એના પ્રત્યે બોલી ગયા, રે વણિક, તું ભય ન પામીશ. ભગવાન શ્રી હરિ તારી રક્ષા કરવા માટે અવશ્ય આવશે. આ પ્રમાણે કહી સ્વામી તો ત્યાંથી જતા રહ્યા. આ તરફ પોતાના શરણને પામેલા વણિકની રક્ષા કરવાને અર્થે ભગવાન શ્રી હરિ વણિકનો વેશ લઈ 2-4 સેવકોને પોતાની સાથે લઈ એની પાસે નાણાંની પોટલી ઉપડાવી એવું પેલા મ્લેચ્છ રાજાની પાસે આવે છે. અને સાથે સાથે પેલા વણિકને પણ બોલાવે છે. અને પેલા મ્લેચ્છ રાજાને કહે છે કે રાજન, તમે આ વણિકને 1 કરોડનો દંડ ફટકારેલો છે, તો અમે એ નાણાં આપવા માટે આવેલા છે. માટે આ નાણાં લેવ અને લેખિત કરીને અમને આપો. આ પ્રમાણે જ્યારે ભગવાન શ્રી હરિએ કહ્યું એટલે પેલા રાજાએ પોતાના સેવકોને બોલાવ્યા.
1 કરોડ રૂપિયા લીધા અને એમને લેખ કરાવી આપ્યો. એ લેખ જે છે એ વણિક બનેલા ભગવાન શ્રીહરિ પેલા વણિકના હાથમાં મૂકે છે અને પછી ત્યાંથી અદ્રશ્ય થઈ જાય છે. આ પ્રમાણે જે પણ કોઈક મનુષ્ય ભગવાન શ્રી કૃષ્ણના શરણની અંદર જાય છે એ બધા જ કષ્ટથી મુકાય છે. એની રક્ષાની જવાબદારી સાક્ષાત ભગવાનની ઉપર આવી જાય છે. માટે ભક્તો, તમારે પણ આ સંસારના આવાગમનમાંથી મુક્ત થવું હોય તો શ્રી કૃષ્ણ ભગવાનના શરણની અંદર જજો. અને ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના સ્થાનની ઉપર જે આચાર્યને નિયુક્ત કરેલા છે એ આચાર્ય થકી દીક્ષા ગ્રહણ કરજો. તો તમારી રક્ષા કરવાની જવાબદારી પણ ભગવાન શ્રી કૃષ્ણની થઈ જશે. આ પ્રમાણે મનુષ્યએ સંસાર સાગરથી તરવાને અર્થે દીક્ષા લેવી અત્યંત જરૂરી છે. ભગવાન સ્વામિનારાયણ અગાડી કહે છે કે ધર્મવંશી ગુરુ થકી શ્રી કૃષ્ણની દીક્ષાને પામ્યા એવા જે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય એ ત્રણ વર્ણના મારા સત્સંગી તેમણે કંઠને વિશે તુલસીની બેવડી માળા નિત્ય ધારવી. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પોતાના સમસ્ત આશ્રિતોને તુલસીની બેવડી માળા ધારણ કરવાની આજ્ઞા આપેલી છે. માળા શબ્દનો અર્થ શું થાય? તો માળા શબ્દનો અર્થ કરતા પાંચરાત્ર શાસ્ત્રની શાંડિલ્ય સંહિતાના તુલસી મહાત્મયના 37મા શ્લોકમાં મહર્ષિ શાંડિલ્ય કહે છે કે માતુ પ્રોક્તા રમાદેવી અલો ભૂષણ વાચક રમાવા ભૂષિતા યસ્માત તસ્માન માલો દિતા બુધૈ. અર્થાત કે માળા શબ્દમાં મા અને અલ આ બે અક્ષર આવે છે. અર્થાત કે માળા મા અને અલ આ બે અક્ષરથી બનેલ છે. એમાં માનો અર્થ થાય છે લક્ષ્મી અને અલનો અર્થ થાય છે ભૂષણ. જે કારણે લક્ષ્મીજીને ભૂષણ કરતી હોવાથી એને વિદ્વાનો માળા કહે છે. શાસ્ત્રોની અંદર તુલસીનો ઘણો મહિમા બતલાવવામાં આવેલો છે. જેમ કે સ્કંદ પુરાણમાં ભગવાન શંકરના પુત્ર સ્કંદ કહે છે કે ધારણીયા કંઠદેશે તુલસી કાષ્ઠમાલિકા વૈષ્ણવેન વિશેષેણ ભગવત પ્રીતિ વર્ધની. અર્થાત કે ખાસ કરીને વૈષ્ણવ ભક્તે તુલસી કાષ્ઠમાંથી બનાવેલી કંઠી કંઠમાં પહેરવી, કારણ કે તેનાથી ભગવાનનો રાજીપો વધે છે. જે પણ કોઈક મનુષ્ય પોતાના કંઠની અંદર તુલસીની કંઠી ધારણ કરે છે એનાથી ભગવાન શીઘ્ર પ્રસન્ન થઈ જાય છે. પદ્મપુરાણ સૃષ્ટિ ખંડ અધ્યાય 22 શ્લોક 24 ની અંદર પુલસ્ત ઋષિ કહે છે કે ન ધારયંતી યે માલામ હેતુ કહા પાપ બુદ્ધય પતંતી તે તુ નરકે દગ્ધા કોપાગ્નિના હરે. અર્થાત કે જે પાપ બુદ્ધિવાળા નાસ્તિકો તુલસીની કંઠી નથી પહેરતા તે શ્રી હરિના કોપાગ્નિથી બળી જાય છે અને પછી નરકમાં પડે છે. માટે ભક્તો, જે લોકોએ ભગવાન શ્રી હરિને કુરાદી કરવા હોય એને તુલસીની કંઠી ક્યારેય પણ ધારણ ન કરવી, કારણ કે તુલસીની કંઠી ન ધારણ કરનારા પર શ્રી હરિ શીઘ્ર કોપાયમાન થઈ જાય છે. પંચરાત્ર શાસ્ત્રની શાંડિલ્ય સંહિતામાં મહર્ષિ શાંડિલ્ય તુલસીનું મહાત્મય વર્ણવતા કહે છે કે ન ધારયતી યો માલામ તસ્ય સત્કર્મ નિષ્ફલમ તસ્માત ધાર્યા પ્રયત્નેન અન્યથા પતિતો ભવેત. અર્થાત કે જે મુમુક્ષુ તુલસી માળાને ધારણ કરતો નથી તેનું કરેલું સમસ્ત સત્કર્મ નિષ્ફળ થઈ જાય છે. એટલું જ નહીં, પણ જો તુલસીને ધારણ કરવામાં ન આવે તો તે વૈષ્ણવ સાધક પોતાના વૈષ્ણવ ધર્મથી પતિત થઈ જાય છે. એટલે માટે પ્રયત્નપૂર્વક તુલસી કાષ્ઠની માળા ધારણ કરવી તે આવશ્યક છે. પાપમ કોટી ગુણમ તસ્ય ગુણ્યમ એકમ ગુણમ ભવેત વિપરીતમ ભવેત ચૈતત તુલસી કાષ્ઠ વર્જને. અર્થાત કે જે મુમુક્ષુ તુલસી કાષ્ઠની માળા ધારણ કરતો નથી તેઓ જે પાપ કર્મ કરે તો તે પાપ તેને કરોડ ગણું લાગે છે અને તેના દ્વારા કરવામાં આવેલું કોટી પુણ્ય પણ
એક ગણું થઈ જાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જે પણ કોઈક મનુષ્ય તુલસી ધારણ કર્યા વગર પાપ કર્મ કરે છે, એનું પાપ કર્મ કોટી ગણું થઈ જાય છે. અને એ સત્કર્મ કરે ને તો એને એનું કેવલ અલ્પ જ ફલ પ્રાપ્ત થાય છે. માટે ભક્તો હંમેશા તુલસીની કંઠી ગળામાં ધારણ કરી રાખજો. મહર્ષિ શાંડિલ્ય સંહિતાની અંદર કહે છે કે ન સ્પૃશ્યંતિ હિ પાપાની તુલસી કાષ્ઠ ધારિણામ પુણ્યાની સર્વતોપ્યેનમ આશ્રયંતી સ્વકેતનો. અર્થાત કે તુલસી કાષ્ઠની માળા ધારણ કરનારા ભક્તને પાપ સ્પર્શ કરી શકતા નથી. એટલું જ નહીં, તુલસી માળા ધારણ કરવા વાળાને પોતાના શરીરમાં પુણ્ય સર્વત્ર આશ્રય કરીને રહે છે. આ પ્રમાણે મહર્ષિ શાંડિલ્ય તુલસી કંઠીનો મહિમા વર્ણવતા કહે છે કે જે પણ કોઈક મનુષ્ય પોતાના શરીર પર તુલસીની કંઠી ધારણ કરી રાખે છે એને ક્યારેય પણ પાપ સ્પર્શ કરી શકતા નથી. અને એ મનુષ્ય જે પણ કોઈક સત્કર્મ કરે છે એનું એ સત્કર્મ એના આખા શરીરની અંદર રહે છે. એનું પુણ્ય જે છે એના આખા શરીરને આશ્રય કરીને રહે છે. માટે ભગવાન સ્વામિનારાયણે પોતાના સમસ્ત આશ્રિતોને તુલસીની કંઠી ધારણ કરવાની આજ્ઞા આપેલી છે. ભગવાન સ્વામિનારાયણ અહીં પોતાના સમસ્ત આશ્રિતોને તુલસીની બેવડી કંઠી ધારણ કરવાની આજ્ઞા આપે છે. બેવડી કંઠી ધારણ કરવાનો ઉદ્દેશ્ય શું છે? તો એ સંબંધમાં સદગુરુ સતાનંદ સ્વામી શિક્ષાપત્રી અર્થદીપિકા ટીકાની અંદર પોતે કહી રહ્યા છે કે માલા દ્વય ધારણે કો હેતુર ઇતિ ચેત શ્રી રાધા કૃષ્ણાખ્ય યુગલ સ્વરૂપોપાસકત્વ સૂચનાર્થમ ઇત્યવગમ્યતામ. અર્થાત કે કોઈ કહેશે કે કંઠમાં બેવડી માળા એટલે કે કંઠી પહેરવાનું કેમ કહ્યું છે, તો તેનો પ્રત્યુત્તર તો એમ છે કે શ્રી રાધા કૃષ્ણ નામે યુગલ સ્વરૂપની ઉપાસના આપણે કરીએ છીએ તેવું જણાવવા માટે બેવડી માળા કહી છે. આ પ્રમાણે ભક્તો ભગવદ ભક્તોએ પોતાના કંઠની અંદર બેવડી માળા ધારણ કરવાની છે. એનું કારણ એ જ છે કે આપણી રાધા કૃષ્ણની યુગલ ઉપાસના છે. અને યુગલ ઉપાસના કરતા હોવાથી આપણે બેવડી કંઠી ધારણ કરવાની છે, પરંતુ એક કંઠી ધારણ કરવાની નથી. આપણે રાધા કૃષ્ણની યુગલ ઉપાસના કરીએ છીએ અને એટલે માટે ભગવાન સ્વામિનારાયણે પોતાના સમસ્ત આશ્રિતોને પોતાના કંઠમાં તુલસીની બેવડી માળા ધારણ કરવાની આજ્ઞા આપે છે. કોઈક ભક્તના મનની અંદર એવી જિજ્ઞાસા થાય કે ભાઈ તુલસીની માળા ભગવાનને એટલી બધી પ્રિય કેમ છે? તો એ સંબંધની અંદર પદ્મ પુરાણની અંદર એક કથા આવે છે. જ્યારે દેવતાઓ અને દાનવો ભેગા મળીને સમુદ્ર મંથન કરતા હતા ત્યારે સમુદ્ર મંથન કરતી વખતે 14 રત્નો ભેળા અમૃતનું પ્રાગટ્ય થાય છે. સાક્ષાત શ્રીમદ નારાયણ ભગવાન ધન્વંતરીનું રૂપ ધારણ કરી અમૃતનો કુંભ લઈને બહાર આવે છે. તે વખતે ધન્વંતરી ભગવાનના નેત્રમાંથી હર્ષના આંસુ અમૃતના કુંભની ઉપર પડે છે અને એમાંથી એક વૃક્ષ પ્રગટ થાય છે. શ્રીમદ નારાયણ ભગવાનના નેત્રમાંથી એ વૃક્ષનું પ્રાગટ્ય થયું છે અને એટલે માટે એ વૃક્ષ જે છે એ તુલસીના નામથી ઓળખાય છે અને શ્રીમદ નારાયણ ભગવાનને તુલસી અત્યંત પ્રિય થઈ પડે છે. આ પ્રમાણે ભક્તો તુલસીના પ્રાગટ્યની કથા પદ્મ પુરાણની અંદર જોવા મળે છે. તો જે લોકોએ ભગવાનને શીઘ્ર પ્રસન્ન કરવા હોય તો એણે પોતાના કંઠની અંદર તુલસીની બેવડી કંઠી અવશ્ય ધારણ કરવી જોઈએ, જેથી કરીને શ્રીમદ નારાયણ ભગવાન એ વૈષ્ણવ પર શીઘ્ર પ્રસન્ન થઈ જશે. આ પ્રમાણે શ્રીમદ નારાયણ ભગવાનને પ્રસન્ન કરવાને અર્થે તુલસી એ અમોઘ સાધન છે. કોઈક વેળી એવી શંકા કરે કે ભાઈ આ શૌચ અવસ્થાની અંદર સ્ત્રી રજસ્વલામાં આવી હોય ત્યારે
મલમૂત્ર ત્યાગ કરતી વખતે શું તુલસીની કંઠી કાઢી નાખવી જોઈએ? તો એ સંબંધમાં સ્કંદ પુરાણની અંદર તથા ગરુડ પુરાણની અંદર એવા વચનો જોવા મળે છે કે તુલસીની કંઠી એક ક્ષણ માટે પણ પોતાના શરીરથી પૃથક કરવી જોઈએ નહીં. જેમ કે સ્કંદ પુરાણ પ્રભાસ ખંડની અંદર આવેલા દ્વારકા મહાત્મય 23મા અધ્યાયના 178મા શ્લોકની અંદર કહ્યું છે કે નિવેદ્ય હરયે માલામ તુલસી કાષ્ટ સંભવામ વહતે યો નરો ભક્ત્યા તસ્ય નૈવાસ્તિ પાતકમ. અર્થાત કે તુલસી કાષ્ટની કંઠી ભગવાનને અર્પણ કરીને પછી તે પ્રસાદી રૂપ કંઠીને જે ભક્તિભાવથી પહેરે છે તેને કોઈ પાપ રહેતું જ નથી. અને આ જ વાત ગરુડ પુરાણની અંદર પણ કહેલી છે. ત્યાં શ્રીમદ નારાયણ ભગવાન પણ પોતાના સ્વમુખે કહી રહ્યા છે કે તુલસી કંઠ સંલગ્નામ વિસર્ગાદ્યેપી ન ત્યજેત ના શૌચમ ધારણે તસ્યા યતઃ સા બ્રહ્મરૂપિણી. અર્થાત કે કંઠમાં પહેરેલી તુલસીની કંઠી મલોત્સર્ગ વખતે પણ કાઢી નાખવી નહીં. પહેરી રાખવાથી તેને કોઈ પણ જાતની અપવિત્રતા એટલે કે સુતક સ્પર્શતી નથી, કારણ કે તે તુલસી કંઠી બ્રહ્મરૂપ છે. અહીં સ્પષ્ટ રૂપે શ્રીમદ નારાયણ ભગવાને કહેલું છે કે આશૌચ અવસ્થાની અંદર પણ તુલસીની કંઠી ક્યારેય પણ કાઢવાની નથી. માતાઓ અને બહેનો રજસ્વલા અવસ્થાની અંદર આવી જાય તો પણ એણે તુલસીની કંઠી ધારણ કરી રાખવાની છે. પણ શરત એ છે કે તુલસીની કંઠી ધારણ કરતા અગાઉ એને શ્રીમદ નારાયણ ભગવાનના ચરણાર વિંદરનો સ્પર્શ કરાવી દે. શ્રીમદ નારાયણ ભગવાનના ચરણનો સ્પર્શ કરાવ્યા બાદ જો એ તુલસી ધારણ કરવામાં આવે તો પછી ગમે એટલી અપવિત્ર અવસ્થા આવી જાય છતાં પણ એ તુલસી ક્યારેય પણ છુવાતી નથી. કારણ કે તુલસી જે છે એ અત્યંત પવિત્ર છે અને બ્રહ્મરૂપ છે. એટલે માતાઓ બહેનો આ વાત જે છે એ ખાસ આત્મસાત કરી રાખે. એવો એ પણ રજસ્વલા અવસ્થામાં ક્યારેય પણ તુલસીની કંઠી કાઢવાની નથી એવું અહીં સ્કંદ પુરાણની અંદર તથા ગરુડ પુરાણની અંદર કહેવામાં આવેલું છે. ભગવાન સ્વામિનારાયણ આ શ્લોકના અંતિમ ચરણની અંદર કહે છે કે ધાર્યે નિત્યમ ચ ઉર્ધ્વપુંડ્રમ લલાટાદો દ્વિજાતિભિ. અર્થાત કે ધર્મવંશી ગુરુ થકી શ્રી કૃષ્ણની દીક્ષાને પામ્યા એવા જે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય એ 3 વર્ણના અમારા સત્સંગી તેમણે કંઠની વિશે તુલસીની બેવડી માળા નિત્ય ધારવી અને લલાટ, હૃદય અને 2 હાથ એ 4 ઠેકાણે ઉર્ધ્વપુંડ તિલક કરવું. આ પ્રમાણેની આજ્ઞા ભગવાન સ્વામિનારાયણે પોતાના આશ્રિતોને આપેલી છે. કોઈ મનુષ્યના મનની અંદર એવી જિજ્ઞાસા થાય કે ભગવાન સ્વામિનારાયણે નિત્ય ઉર્ધ્વપુંડ તિલક ધારવાની આજ્ઞા શા માટે આપેલી છે? તો એ સંબંધમાં બૃહદ નારદીય પુરાણ 26મા અધ્યાય 43મા શ્લોકની અંદર કહ્યું છે કે જ્ઞાનમ દાનમ જપો હોમ સંધ્યા સ્વાધ્યાય કર્મ ચ ઉર્ધ્વપુંડ વિહીનેન તત્સર્વમ નિષ્ફલમ ભવેત. અર્થાત કે ઉર્ધ્વપુંડ કર્યા વિના મનુષ્ય કરેલા યજ્ઞ, દાન, તપ, હોમ અને પિતૃકર્મ બધા કર્મ નિરર્થક થઈ જાય છે. ને એટલે માટે ભગવાન સ્વામિનારાયણે પોતાના સમસ્ત આશ્રિતોને ઉર્ધ્વપુંડ તિલક ધારણ કરવાની આજ્ઞા આપેલી છે. પદ્મ પુરાણ ઉત્તરખંડ અધ્યાય 225ની અંદર ભગવાન શંકરે પોતાના સ્વમુખે ઉર્ધ્વપુંડ તિલકનો મહિમા કહેલો છે. ભગવાન શંકર ત્યાં કહે છે કે ઉર્ધ્વપુંડ્રસ્ય મધ્યે તુ વિશાલે સુમનોહરે લક્ષ્મ્યા શારદમ સમાસીનો દેવ દેવ જનાર્દન. અર્થાત કે મનોહર અને વિશાળ ઉર્ધ્વપુંડ મધ્યે લક્ષ્મીજીની સાથે દેવાદિદેવ જનાર્દન બિરાજેલા હોય છે. જે પણ કોઈક મનુષ્ય ઉર્ધ્વપુંડ તિલક કરે છે તેના મસ્તકની ઉપર સાક્ષાત લક્ષ્મી નારાયણ દેવ બિરાજમાન થયેલા હોય છે. ભગવાન શંકર કહે છે તસ્માદ યસ્ય શરીરે તુ ઉર્ધ્વપુંડ્રમ ધૃતમ ભવેત તસ્ય દેહમ ભગવતો વિમલમ મંદિરમ શુભમ. અર્થાત કે જેના શરીર પર ઉર્ધ્વપુંડ તિલક ધારણ કરાયેલું હોય છે તે મનુષ્યનો દેહ વિમળ અને શુભ મંદિર ગણાય છે. જે પણ કોઈક મનુષ્ય ઉર્ધ્વપુંડ તિલક ધારણ કરે છે એનું
એ શરીર જે છે એ ભગવાનનું મંદિર બની જાય છે. આ પ્રમાણે શાસ્ત્રોમાં ઉર્ધ્વપુંડ તિલકનો ઘણો મહિમા ગાવામાં આવેલો છે. તો જ્યારે ભગવત ભક્ત ઉર્ધ્વપુંડ તિલક કરે ત્યારે મનોમન એણે એવી ભાવના કરવાની છે કે હું સાક્ષાત મારા મસ્તકની ઉપર દેવદેવ જનાર્દન અને લક્ષ્મીજીને ધારણ કરી રહ્યો છું. ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનના 4th પ્રકરણના 46મા અધ્યાયના 73મા શ્લોકમાં આ ઉર્ધ્વપુંડ તિલક ધારણ કરવાનું હોય ત્યારે કયા મંત્રનો ઉચ્ચારણ કરવું તેનું વર્ણન કરતા કહે છે કે લલાટમાં ઓમ શ્રી વાસુદેવાય નમઃ, હૃદયમાં ઓમ શ્રી શંકર્ષણાય નમઃ, દક્ષિણ બાહુમાં ઓમ શ્રી પ્રદ્યુમ્નાય નમઃ અને વામ બાહુમાં એટલે કે ડાબી બાહુમાં ઓમ શ્રી અનિરુદ્ધાય નમઃ આ મંત્રનું ઉચ્ચારણ કરતા થતા ઉર્ધ્વપુંડ તિલક ધારણ કરવાનું છે. કોઈક વ્યક્તિ એવી જિજ્ઞાસા પ્રગટ કરે કે શરીરના આ 4 અવયવો પર ઉર્ધ્વપુંડ તિલક શા માટે ધારણ કરવું, તો એનું પણ કારણ આપતા સ્મૃતિમાં કહ્યું છે કે શરીર રક્ષકાહ સર્વે ધ્યાયી નામ તાપ શાંતયે, અર્થાત કે ઉર્ધ્વપુંડ તિલક ધારણ કરવાનો ઉદ્દેશ્ય શરીરની રક્ષા અને ધ્યાન કરનારાઓના તાપની શાંતિ એ જ છે. આ પ્રમાણે ઉર્ધ્વપુંડ તિલક કેમ ધારણ કરવામાં આવે છે એનું કારણ સ્મૃતિની અંદર બતાવવામાં આવેલું છે. હવે આ ઉર્ધ્વપુંડ તિલક કેવું ધારણ કરવું તેનું પણ વર્ણન કરતા સ્મૃતિમાં કહ્યું છે તિલમ તિર્યગત છિદ્રમ રસ્વમ દીર્ઘમ તતમ તનુમ વક્રવિરૂપમ બદ્વાગ્ર છિન્નમ મૂલમ પદચ્યુતમ અશુભમ વૃક્ષમાશક્તમ તથા અંગુલી કલ્પિતમ વિગંધમ અપશવ્યમ ચ પુંદ્રમાહુર અનર્થકમ. અર્થાત કે ગોળાકાર, વાંકું, છિદ્ર રહિત, લાંબુ, ટૂંકું, વિરૂપ, મૂળથી છેદાયેલું, ચિહ્ન વિનાનું, અશુભ, વૃક્ષ, અપશવ્ય, ગંધરહિત, પુંદ્ર અનર્થકારક છે. આ પ્રમાણે અહીં સ્પષ્ટ રૂપે કહ્યું છે કે આ પ્રકારનું જે તિલક જે છે એ ક્યારેય પણ કરવું જોઈએ નહીં. તિલક હંમેશા દર્શનીય હોવું જોઈએ. ભગવાન સ્વામિનારાયણ જે તિલક કરતા હતા એ તિલકને જોઈને બધા જ લોકો ભગવાન શ્રી હરિના ભાલને નિરખતા જ રહેતા હતા અને એટલે માટે સર્વમંગલ સ્તોત્રની અંદર દર્શનીય ઉર્ધ્વ તિલક આ પ્રમાણે સતાનંદ સ્વામીએ ભગવાન શ્રી હરિને એક નામ આપેલું છે. તો તિલક જે છે એ વાંકું ચૂકું ક્યારેય પણ કરવાનું નથી, છિદ્ર રહિત ક્યારેય પણ કરવાનું નથી, બહુ લાંબુ તથા બહુ ટૂંકું પણ કરવાનું નથી, વિરૂપ પણ કરવાનું નથી, મૂળથી છેદાયેલું પણ ક્યારેય નથી કરવાનું, તથા અશુભ હોય, વૃક્ષો હોય, ગંધ રહિત હોય એવું તિલક ક્યારેય પણ કરવાનું નથી, કારણ કે એવું તિલક અનર્થકારી થઈ જાય છે. હવે ઉર્ધ્વપુંડ તિલક લલાટમાં ક્યાંથી ક્યાં પર્યંત કરવું તે વિશે પણ શાસ્ત્રોકારો કહે છે કે આરભ્ય નાસિકા મૂલમ લલાટાંટમ લિખેન મુદા સમારભ્ય ભ્રુવોર્મધ્યમ અંતરાલમ પ્રકલ્પયેત, અંતરાલમ દ્વયંગુલમ સ્યાત પાર્શ્વંગુલી માત્રકો મૃદા શુભ્રેણ વિલિખેત પુંડ્રમ ત્વ રુજુતરમ શુભમ. અર્થાત કે ઉર્ધ્વપુંડ્રને નાસિકાના મૂળથી લઈને લલાટ પર્યંત માટીથી કરવું, 2 ભ્રકુટીની મધ્યમાં જગ્યા રાખવી, શુભ્ર માટીથી સુંદર અને સીધું ઉર્ધ્વપુંડ તિલક કરવું જોઈએ. આ પ્રમાણે પદ્મપુરાણના ઉત્તરખંડ અધ્યાય 225માં ભગવાન શંકર કહી રહ્યા છે. તો બધા જ ભગવત ભક્તો અહીં શાસ્ત્રોમાં જે પ્રમાણે કહ્યું છે એ જ પ્રમાણે ઉર્ધ્વપુંડ તિલક કરવાનો આગ્રહ રાખજો, કારણ કે એ પ્રમાણેનું ઉર્ધ્વપુંડ તિલક જે છે એ શુભકારી હોય છે. વાંકું ચૂકું છે, છિદ્ર વગરનું છે, વૃક્ષ છે, ગંધરહિત છે એવું ઉર્ધ્વપુંડ તિલક અનર્થકારી છે. અહીં મૂળ શ્લોકમાં અંતે ચકારનો પ્રયોગ થયો છે. ધાર્ય નિત્યમ ચ ઉર્ધ્વપુંડ્રમ લલાતાદો દ્વિજાદિભિ. અને ચકારના પ્રયોગ દ્વારા ભગવાન સ્વામિનારાયણ એવો સંકેત કરી રહ્યા છે કે દીક્ષાના અંગભૂત તપ્ત મુદ્રા પણ વૈષ્ણવોએ પોતાના બંને બાહુ પર ધારણ કરવાની છે. અર્થાત કે તપ્ત મુદ્રા ધારણ પણ વૈષ્ણવોને નિત્ય છે, કારણ કે આ વૈષ્ણવ ભક્તના ચિહ્ન
રૂપ છે. જેમ કે સદગુરુ સતાનંદ સ્વામી શિક્ષાપત્રી અર્થ દીપિકા ટીકા શ્લોક 41ની ટીકાની અંદર કહે છે કે ઊર્ધ્વ પુંડ્રમ ચ તુલસી માલા ચક્રાદિ ધારણમ શાલગ્રામ શિલાર્ચા ચ લિંગમ વિષ્ણુ જનસ્યહિ. અર્થાત કે ઊર્ધ્વપુંડ તિલક, તુલસીની કંઠી, ચક્રાદિ આયુધોની છાપો અને શાલગ્રામ સ્વરૂપ પૂજા આ બધા વૈષ્ણવ ભક્તોના ચિહ્ન છે. માટે ભગવાનના ભક્તોએ પોતાના શ્રી અંગ પર તપ્ત મુદ્રા પણ અવશ્ય ધારણ કરવાની છે એવું અહીં સદગુરુ સતાનંદ સ્વામી પોતે કહી રહ્યા છે અને ભગવાન સ્વામિનારાયણ પણ એ જ વાત કહી રહ્યા છે. શાસ્ત્રોની અંદર તપ્ત મુદ્રાનો ઘણો મહિમા બતલાવવામાં આવેલો છે. જેમ કે પંચરાત્ર શાસ્ત્રની અંદર જે ભારદ્વાજ સંહિતા આવેલી છે એ ભારદ્વાજ સંહિતાની અંદર તથા પદ્મપુરાણની અંદર ભગવાન શંકરે પોતાના સ્વમુખે તપ્ત મુદ્રાનો મહિમા કહેલો છે. પદ્મપુરાણની અંદર ભગવાન શંકર દેવી પાર્વતીજીને કહે છે તે ત્યક્ત્વા યમપુરમ ગૌર યાતિ વિષ્ણુ પરમ પદમ ચક્રાચિહ્ન વિહીનસ્તુ ય પૂજયતી કેશવમ. અર્થાત કે બંને ભુજાઓમાં અગ્નિમાં તપાવેલી પવિત્ર મુદ્રાઓ ધારણ કરવાથી મનુષ્ય ઘોર નરકમાંથી અર્થાત કે સંસાર રૂપી ઘોર નરકમાંથી ભગવાન વિષ્ણુના પરમ પદની અંદર જાય છે. તત્સર્વમ વિફલ યાતિ પૂજા મંત્ર જપાદિકમ અગ્નિ તપ્તેન ચક્રેણ બ્રહ્મણો બાહુમૂલયો અંકયિત્વા જપન મંત્રમ સંસારાન મોક્ષમાપ્નુયાત. અર્થાત કે ચક્ર ચિહ્ન વિનાનો જે મનુષ્ય ભગવાન વિષ્ણુનું પૂજન કરે છે તેનું પૂજન મંત્ર જાપ વગેરે બધું વિફળ બને છે. અગ્નિમાં તપાવેલા ચક્રની મુદ્રા જે બ્રાહ્મણ વૈષ્ણવ બંને ભુજાઓમાં ધારણ કરે છે અને તે પછી મંત્ર જપ વગેરે કરે છે તો તે આ સંસારમાંથી મોક્ષ પામે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ચક્ર ની મુદ્રા અંકિત કર્યા વગર ક્યારેય પણ ઠાકોરજીની સેવા કરવાની નથી. કારણ કે ચક્રાદિ મુદ્રા જે છે એ દીક્ષાના અંગભૂત છે. જે પણ કોઈક મનુષ્ય પોતાના શ્રી અંગ પર તપાવેલી મુદ્રાઓને ધારણ કરે છે એ દેહ ત્યાગ પછી ભગવાનના ધામની અંદર જાય છે. જે ચક્ર ચિહ્ન વિનાનો મનુષ્ય ભગવાન વિષ્ણુનું પૂજન કરે છે તેનું પૂજન છે, મંત્ર છે, જાપ છે, બધું વિફળ થઈ જાય છે. માટે ભક્તો પોતાના શ્રી અંગ પર વૈષ્ણવના અંગભૂત તપ્ત મુદ્રા અવશ્ય ધારણ કરજો. આપણા સંપ્રદાયમાં સદગુરુ સચ્ચિદાનંદ સ્વામી દ્વારિકાધીશને દ્વારકાથી વડતાલ લાવ્યા તે સમયે સચ્ચિદાનંદ સ્વામીની સાથે ઠાકોરજી તો આવ્યા જ, પરંતુ સાથે સાથે ગોમતી છે, તપ્ત મુદ્રા છે ઇત્યાદિક પણ વડતાલ આવી ગયું હતું. આજે પણ આપણા સંપ્રદાયના જે બ્રહ્મચારી છે જેઓ લક્ષ્મીનારાયણ દેવની સેવાની અંદર નિયુક્ત થયા છે એવું બધાને જ આ તપ્ત મુદ્રા પ્રદાન કરે છે. માતાઓ અને બહેનોને તપ્ત મુદ્રા વડતાલમાં વાસણ સુતારની હવેલી છે ત્યાં આપવામાં આવે છે. તો માતાઓ અને બહેનોએ તપ્ત મુદ્રા ત્યાંથી લેવાની છે અને પુરુષોએ તપ્ત મુદ્રા બ્રહ્મચારીજી પાસેથી લેવાની છે. આ પ્રમાણેનું વિધાન શાસ્ત્રોકારોએ કરેલું છે. માટે બધા જ ભગવત ભક્તો આ વાત જે છે એ આત્મસાત કરીને રાખજો. તપ્ત મુદ્રા ધારણ કર્યા વગર ક્યારેય પણ ઠાકોરજીની સેવાની અંદર પ્રવૃત્ત થતા નહીં. આ પ્રમાણે ભક્તો અહીં 41મા શ્લોકની વ્યાખ્યા જે છે એ પૂર્ણ થાય છે. હવે આપણે બધા 42મા શ્લોકની વ્યાખ્યા જે છે એ શ્રવણ કરશું. તો શિક્ષાપત્રીના 42મા શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે તત્તુ ગોપી ચંદનેના અથવા હરે કાર્યમ પૂજા અવશિષ્ટેન કેસરાદિ યુતેન છે. અર્થાત કે તે તિલક જે તે ગોપીચંદને કરીને કરવું અથવા ભગવાનની પૂજા કરતા બાકી રહ્યું અને કેસર કુંકુમ આદિ કે યુક્ત એવું જે પ્રસાદી ચંદન તેણે કરીને તિલક કરવું. આ પ્રમાણેની આજ્ઞા ભગવાન સ્વામિનારાયણે પોતાના સમસ્ત આશ્રિતોને આપેલી છે. કોઈક વ્યક્તિ એવું કહે કે ભાઈ તિલક ગોપીચંદનથી જ કેમ કરવું? તો શાસ્ત્રોની અંદર ગોપીચંદનનો ઘણો મહિમા ગાવામાં આવેલો છે.
જેમ કે પદ્મપુરાણ ઉત્તરખંડ અધ્યાય 30 શ્લોક 2 થી 12 ભગવાન શંકર પોતાના સ્વમુખે દેવર્ષિ નારદજીને કહે છે કે બ્રાહ્મણો વા થવૈશ્યો વા શુદ્રો વ્યાપ્ય થવા હુજઃ ગોપી ચંદન લિપ્તાંગો મુચ્યતે બ્રહ્મહત્યયા તિલક કુરુત યસ્તુ ગોપી ચંદન સંભવમ મદ્યપાનાદિ દોપેસ્તુ મુચ્યતેના સંશય ગોપી ચંદન લિપ્તાંગો વૈષ્ણવ વિષ્ણુ તત્પરઃ સર્વદોષ પ્રમુચ્યેત યથા ગંગાપશા પુનઃ બ્રહ્મહા મદ્યપાનીય સ્વર્ણસ્તેયી તથૈવ ચ ગુરુતલ્પ ગમોવાથ શુદ્રો વાપ્ય થવે દ્વિજઃ સ સદ્યો મુચ્યતે પાપાદ આ જન્મ સતકારણાત યથા રુચ્ય થવાધાર્યા ન તત્ર નિયમો યતઃ આ ચાંડાલા દ્વિશુદ્ધ્યંતી તિલકસ્યૈવ ધારણાત. અર્થાત કે હે દેવર્ષિઓમાં ઉત્તમ નારદ, હર કોઈ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શુદ્ર ગોપી ચંદન શરીરે લગાડવાથી બ્રહ્મ હત્યાના પાપથી છૂટી જાય છે. જે મનુષ્ય ગોપી ચંદનનું તિલક કરે છે તે પણ મદ્યપાન આદિથી કરેલા પાપોથી છૂટી જાય છે, એમાં સંશય નથી. તે જ પ્રમાણે શ્રી વિષ્ણુમાં તત્પર રહેતો હર કોઈ વૈષ્ણવ ગોપી ચંદન વડે ખરડાયેલા અંગોવાળા રહે તો ગંગાના જળની જેમ સર્વ દોષોથી છૂટી જાય છે. જે મનુષ્ય બ્રહ્મહત્યા કરનાર, મદ્યપાન કરનાર, સુવર્ણની ચોરી કરનાર તેમજ ગુરુ પત્ની સાથે વ્યભિચાર કરનાર હર કોઈ શુદ્ર કે બ્રાહ્મણ આદિ દ્વિજ વર્ણ ગોપી ચંદનનું શરીર પર લેપન કરવાથી તરત જ 100 જન્મ સુધી કરેલા તે પાપથી છૂટી જાય છે. આમ ગોપી ચંદનના તિલક ધારણ કરવાથી છેક ચંડાલ સુધીના લોકો વિશેષ શુદ્ધ થાય જ છે. આ પ્રમાણે ભગવાન શંકર અહીં સ્પષ્ટ રૂપે કહે છે કે જે પણ કોઈક મનુષ્ય ગોપી ચંદનથી પોતાના શરીરને લિપ્ત કરે છે એ પંચ મહાપાપથી યુક્ત હોય તો પણ એ બધા જ પાપોથી મુક્ત થઈ શુદ્ધ થઈ ભગવત ધામમાં જવાનો અધિકારી થઈ જાય છે. અને એટલે માટે ભગવાન સ્વામિનારાયણે અહીં પોતાના સમસ્ત આશ્રિતોને આ 42મા શ્લોકના પહેલા ચરણમાં ગોપી ચંદનથી તિલક કરવાની આજ્ઞા આપેલી છે. કોઈક વ્યક્તિના મનની અંદર એવી જિજ્ઞાસા થાય કે ભાઈ આ ગોપી ચંદનની ઉત્પત્તિ કેવી રીતના થઈ હતી, તો એ સંબંધની અંદર એક બે કથાઓ પુરાણોની અંદર જોવા મળે છે. કથા એવી છે કે એક સમયે દ્વારકાના અધિપતિ મહારાજા ઉગ્રસેને ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞાથી અને એમની સહાયતાથી ક્રતુ શ્રેષ્ઠ રાજસૂય યજ્ઞનું સંપાદન કર્યું. તે સમયે તેઓએ પોતાના સમસ્ત બંધુ બાંધવોને દ્વારકા નિમંત્રિત કર્યા. વ્રજમાંથી રાણી કીર્તિદા અને ગોપીઓની સાથે ગોપિકેશ્વરી યશોદા પણ દ્વારકા પધાર્યા. આ ઉપરાંત પોતાની અનેકો સખીઓના સમૂહ સાથે શિબિકા પર આરૂઢ થઈ શ્રી રાધાજી પણ દ્વારકા પધાર્યા. ગોપીઓના 100 યુથ પણ શ્રી દ્વારકામાં સાનંદ પધાર્યા અને હાલમાં જે સ્થાન પર ગોપી ભૂમિ એટલે કે ગોપી તળાવ છે ત્યાં તેઓને ઉતારો રાખવામાં આવેલો. ગોપીઓ નિત્ય એ તળાવની અંદર સ્નાન કરતી હતી. તે સમયે તેઓના શરીર પર જે ચંદનનો અંગરાગ લાગેલો હતો એ બધો જ અંગરાગ એ તળાવની અંદર ધોવાઈને પ્રવિષ્ટ થઈ જાય છે અને કાળે કરી એ માટીના રૂપમાં પરિણિત થાય છે, જે અત્યારે ગોપી ચંદનના નામથી ઓળખાય છે. આ પ્રમાણેની કથા ગર્ગ સંહિતા વિશ્વજીત ખંડ અધ્યાય 49ની અંદર જોવા મળે છે. બીજી એક કથા સ્કંદ પુરાણ પ્રભાસ ખંડ દ્વારકા મહાત્મય અધ્યાય 7 અને 8માં જોવા મળે છે. ત્યાં કથા એવી છે કે એક સમયની વાત હતી. ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞાથી ઉદ્ધવજી વ્રજમાં પધારેલા હતા. ઉદ્ધવજીને આવેલા જોઈ ગોપીઓ ઉદ્ધવજીની પાસે આવે છે અને એમને વિનંતી કરતા કહે છે કે હે ઉદ્ધવજી, એક વખત આપ અમને શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન કરાવી દો. ઉદ્ધવજી ભગવાન શ્રી કૃષ્ણનો સંદેશો
ગોપીઓને સંભળાવે છે, પરંતુ ગોપીઓનો તાપ શાંત થતો નથી. એઓના મનની અંદર શ્રી કૃષ્ણના દર્શનની ઈચ્છા હોય છે. ઉદ્ધવજી ગોપીઓની વિહ્વળતા જોઈ એઓને સાંત્વના આપે છે અને એમને કહે છે કે હે ગોપીઓ, આપ અમારી સાથે દ્વારિકા ચાલો. આ પ્રમાણે જ્યારે ઉદ્ધવજીએ કહ્યું એટલે ગોપીઓ ઉદ્ધવજીની સાથે દ્વારકા જવા માટે ચાલી નીકળી. ઘણા દિવસ પર્યંત એઓ યાત્રા કરતા થકા દ્વારકા આવ્યા અને દ્વારકામાં એક મય સરોવર છે. એ મય સરોવર પર બધી ગોપીઓને ઉતારો પાવડાવી ઉદ્ધવજી દ્વારકામાં આવે છે અને ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે પ્રભુ, વ્રજથી ગોપીઓ આવેલી છે અને અત્યારે મય સરોવર પર રોકાયેલી છે. ગોપીઓ આવેલી છે એ વાત સાંભળતા જ ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓને મળવા એ મય સરોવર પર આવે છે. પોતાના પ્રિયતમના દર્શન કરી ગોપીઓ અતિશય આનંદ પામી જાય છે. તે સમયે ગોપીઓ ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે હે શ્રી કૃષ્ણ, આ સરોવર કોણે નિર્માણ કરેલું છે? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે દેવીઓ, આ સરોવર દાનવ શિલ્પી મય દાનવે નિર્મિત કરેલું છે. માટે તમે બધી આ સરોવરની અંદર સ્નાન કરો. આ સરોવર તીર્થોનું પણ તીર્થ છે. ભગવાન શ્રી કૃષ્ણની વાત સાંભળી ગોપીઓ એ સરોવરની અંદર સ્નાન કરે છે અને ત્યારબાદ ગોપીઓ ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે પ્રભુ, જે પ્રમાણે મય દાનવે આ સરોવરનું નિર્માણ કરેલું છે એવા જ એક સરોવરનું નિર્માણ આપ એની બાજુમાં કરો. અમારા મનની અંદર એવી ઈચ્છા છે કે આપ પણ અમારે માટે આવું જ એક સરોવર બનાવો. આ પ્રમાણે જ્યારે ગોપીઓએ કહ્યું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ શીઘ્રાતિશીઘ્ર શિલ્પીઓને બોલાવ્યા અને ગોપીઓની ઈચ્છાથી એઓએ પણ મય સરોવરની સમીપમાં જ એક સુંદર સરોવરનું નિર્માણ કરાવ્યું. સરોવર નિર્મિત થઈ ગયું એટલે ગોપીઓ તે જોઈને ખૂબ આનંદિત થઈ ગઈ. તે સમયે ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓ પ્રત્યે બોલ્યા કે હે ગોપીઓ, મય સરોવરની સમીપ સજ્જનોના મનની જેમ સ્વચ્છ જલથી ભરેલા સરોવરને જુઓ. આ તમારા માટે જ નિર્માણ કરાવેલું છે. તમારા નામ પરથી જ આ તળાવની ખ્યાતિ થશે. તમોને અને અમોને ગોવાચક શબ્દ અભિષ્ટ છે. અતઃ ગૌના નામ પર લોકમાં આ તીર્થ ગો પ્રચારના નામથી પ્રસિદ્ધ થશે. અમોએ તમારું પ્રિય કરવાની ઈચ્છાથી સરોવર નિર્માણ કરાવેલું છે, એટલે આ સરોવર ગોપી સરોવરના નામથી પણ વિખ્યાત થશે. આ પ્રમાણે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું એટલે ગોપીઓ અતિશય આનંદ પામે છે. અને પછી ભગવાન શ્રી કૃષ્ણની રજા લઈ કેટલીક ગોપીઓ પુનઃ વ્રજમાં જતી રહી છે અને કેટલીક ગોપીઓ એ તળાવની અંદર જ પ્રવેશ કરી જાય છે અને તળાવની અંદર પ્રવેશ કરી પોતાના દેહનો ત્યાગ કરી રહી છે. તે સમયે એ ગોપીઓના દેહનો એ તળાવની અંદર પ્રવેશ થયો એટલે કાળે કરીને ગોપીઓનો એ દેહ માટીના રૂપમાં પરિણિત થઈ જાય છે. પરમ ભક્તા એવી ગોપીઓના શરીરમાંથી આ માટીનું પ્રાગટ્ય થયું છે. અર્થાત કે ગોપીઓનું શરીર જ એ માટીના રૂપમાં પરિણિત થયું છે. અને એટલે માટે બધા જ વૈષ્ણવો
પોતાના મસ્તક પર તથા શરીરના બીજા અંગો પર આ પરમ પવિત્ર ગોપીઓની માટીનું લેપ લગાવે છે. આ પ્રમાણે ભક્તો સ્કંદ પુરાણમાં તથા ગર્ગ સંહિતામાં ગોપી ચંદનના પ્રાગટ્યની કથા જોવા મળે છે. ભગવાન સ્વામિનારાયણ આ શિક્ષાપત્રીના 42મા શ્લોકના ઉત્તરાર્ધની અંદર કહે છે કે કાર્યમ પૂજા અવશિષ્ટેન કેસરાદિ યુતેન ચ, અર્થાત કે તે તિલક જે તે ગોપીચંદને કરીને કરવું અથવા ભગવાનની પૂજા કરતા બાકી રહ્યું અને કેસર કુમકુમ આદિ કે યુક્ત એવું જે પ્રસાદી ચંદન તેણે કરીને તિલક કરવું. અહીં ભગવાન સ્વામિનારાયણે વિકલ્પ આપેલો છે. મુખ્ય પક્ષ ગોપીચંદનનો છે, પરંતુ ગોપીચંદનના અભાવમાં ભગવાનની પૂજા કરતા બાકી રહ્યું અને કેસર કુમકુમ આદિ કે યુક્ત એવું જે પ્રસાદીનું ચંદન તેણે કરીને ઉર્ધ્વપુંડ તિલક કરી શકાય. જો એવું ચંદન પણ ઉપલબ્ધ ન હોય તો આચાર માધવમાં બ્રહ્માંડ પુરાણના વાક્યને ટાંકતા કહ્યું છે કે પર્વતાગ્રે નદી તીરે મમ ક્ષેત્રે વિશેષતઃ સિંધુ તીરે ચ વલ્મીકે તુલસી મૂલમાશ્રિતે એતા મૃદસ્તુ ગૃહણીયાદ વર્જયેત અન્ય મૂર્તિકા. અર્થાત કે પર્વતના એકદમ ઉપરના ભાગની માટી, નદીના કિનારાની, ખાસ કરીને મારા ક્ષેત્રની માટી, સમુદ્ર કિનારાની માટી, રાફડાની માટી, તુલસીના મૂળની માટી, આ બધી માટીથી તિલક કરી શકાય, પણ આ સિવાયની બીજી માટી તિલક માટે ન લેવાય. કહેવાનું તાત્પર્ય એ છે કે ગોપીચંદનનો અભાવ હોય, કેસર કુમકુમાદિક ચંદનનો પણ અભાવ હોય તો અહીં આચાર માધવની અંદર જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે પર્વતના એકદમ ઉપરના ભાગની માટી, નદીના કિનારાની માટી, ખાસ કરીને મારા ક્ષેત્રની એટલે કે ભગવાનના ક્ષેત્રની માટી, સમુદ્ર કિનારાની માટી, રાફડાની માટી, તુલસીના મૂળની માટી, આ બધી માટીથી ઉર્ધ્વપુંડ તિલક કરી શકાય, એમાં દોષ નથી. પરંતુ તે સિવાયની કોઈ પણ માટી તિલક માટી ગ્રહણ કરવી નહીં, આ પ્રમાણે આચાર માધવની અંદર કહેલું છે. માટે ભક્તો મુખ્ય પક્ષ જે છે એ ગોપીચંદનનો છે. ગોપીચંદનના અભાવની અંદર ભગવાનની પૂજા કરતા બાકી રહ્યું અને કેસર કુમકુમ આદિ કે યુક્ત એવું જે પ્રસાદીનું ચંદન તે ગ્રહણ કરવાનું. જો એવું ચંદન પણ ઉપલબ્ધ ન હોય તો અહીં જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે તે ક્ષેત્રની માટી લઈને ઉર્ધ્વપુંડ તિલક કરવું જોઈએ, એવું ભગવાન સ્વામિનારાયણ અહીં કહી રહ્યા છે. આ પ્રમાણે ભક્તો અહીં શિક્ષાપત્રીના 42મા શ્લોકની વ્યાખ્યા પૂર્ણ થાય છે. હવે આપણે બધા શિક્ષાપત્રીના 43મા શ્લોકની વ્યાખ્યા શ્રવણ કરશું. તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 43મા શ્લોકમાં પોતાના સમસ્ત આશ્રિતોને આજ્ઞા આપતા કહે છે કે તન્મધ્ય એવ કર્તવ્ય પુંડ દ્રવ્યેણ ચંદ્રકઃ કુંકુમેના અથવા વૃત્તો રાધા લક્ષ્મી પ્રસાદિના. અર્થાત કે તે તિલકના મધ્યને વિશે જ ગોળ એવો જે ચાંદલો તે જે તે ગોપીચંદને કરીને કરવો અથવા રાધિકાજી અને લક્ષ્મીજી તેનું પ્રસાદી એવું જે કુમકુમ તેણે કરીને તે ચાંદલો કરવો. કહેવાનું તાત્પર્ય એ છે કે ઉર્ધ્વપુંડના મધ્ય ભાગમાં એટલે કે ઉપર કે નીચે નહીં, બરાબર મધ્ય ભાગમાં જેનાથી ઉર્ધ્વપુંડ તિલક કર્યું હોય તે જ ગોપીચંદન આદિ દ્રવ્યથી ચંદ્ર જેવો ગોળ ચંદ્રક નિયમથી કરવો જોઈએ, અથવા તો રાધાજી અને લક્ષ્મીજીની પૂજા કરતા અવશિષ્ટ રહેલા પ્રસાદીભૂત કુમકુમથી તે ચંદ્રક કરવો જોઈએ. શા માટે? તો આ ચંદ્રકની પરિકલ્પનાના પુંડમાં લક્ષ્મી સહિત શ્રીમન નારાયણ એ ઉર્ધ્વપુંડ તિલક કરનારાના ભાલમાં આવીને બિરાજમાન થઈ જાય. જેમ કે પદ્મપુરાણ ઉત્તરખંડ અધ્યાય 225 શ્લોક 2 ની અંદર ભગવાન શંકર કહે છે કે ઉર્ધ્વપુંડસ્ય મધ્યે તુ વિશાલે સુમનોહરે લક્ષ્મ્યા સદ્ધિ સમાસીના દેવદેવ જનાર્દન. અર્થાત કે મનોહર અને વિશાળ ઉર્ધ્વપુંડ મધ્યે લક્ષ્મીજીની સાથે દેવાદિદેવ જનાર્દન બિરાજેલા હોય છે. એટલે જે પણ કોઈક ભગવદ ભક્ત મસ્તક પર ઉર્ધ્વપુંડ તિલક કરે છે તો એ તિલકની અંદર દેવદેવ જનાર્દન પોતાની પ્રિયતમા લક્ષ્મીજીની સાથે આવીને બિરાજમાન થઈ જાય છે. ભૂતલ પર મનુષ્ય રૂપ ધારણ કરીને પધારેલા ભગવાન શ્રી હરિ પણ ઉર્ધ્વપુંડ તિલકના મધ્યમાં કુમકુમનો ચાંદલો કરતા હતા, જેનું વર્ણન કરતા ખટવાંગ રાજા સત્સંગી જીવન દ્વિતીય પ્રકરણના 25મા અધ્યાયના 26મા શ્લોકની અંદર કહે છે કે તરદ લઘુ વિશાલ ભાલ રાજત
સટિલક કુંકુમ ચંદ્ર કશ્ય ચિંત્ય, અર્થાત કે કિંચિત ઉન્નટ દીર્ઘ વિશાળ લલાટમાં વિરાજમાન એવા ઊર્ધ્વ પુંડ તિલક મધ્યવર્તી કુંકુમ ચંદ્રકનું ચિંતન કરવું. સ્તોત્રમની અંદર પણ નિષ્કામાનંદ વર્ણી અષ્ટપદી શ્લોક 2 ની અંદર કહી રહ્યા છે કે કેસર તિલક લલિત નિજ ભાલે કુંકુમ ચંદ્રક ધારમ અભિરામમ, અર્થાત કે કેસર યુક્ત ચંદનના તિલકથી સુંદર જણાતા લલાટમાં કુંકુમના ચાંદલાની ધારી રહેલા ભક્તિ ધર્મના પુત્ર. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ પણ ઉર્ધ્વ પુંડ તિલકની સાથે મધ્યમાં ગોળ ચાંદલો કરતા હતા. આ ઉર્ધ્વ પુંડ તિલકની સાથે કુંકુમનો ચાંદલો અવશ્ય ધારણ કરવું. કોઈ ભગવત ભક્તના મનની અંદર એવી જિજ્ઞાસા થાય કે ભાઈ દરેક ભગવત ભક્તો પોતાના મસ્તક પર ઉર્ધ્વપુંડ તિલક ધારણ કરે છે, એ કયા ભાવથી ધારણ કરે છે? તો એ સંબંધમાં પાંચરાત્ર શાસ્ત્રની શાંડિલ્ય સંહિતા શ્લોક 21-22માં મહર્ષિ શાંડિલ્ય કહે છે કે એકાંતિનો મહાભાગઃ સર્વભૂત હિતે રતઃ સાંતરાલમ પ્રકુર્વીરન પુંડ્રમ હરિપદાકૃતિમ હરે પાદાકૃતિ કુર્યાદ ઉર્ધ્વપુંડમ વિધાનતઃ મધ્યચ્છિદ્રેણ સંયુક્તમ તદ્ધિ વૈ મંદિરમ હરે, અર્થાત કે અનન્ય નિષ્ઠ મહાભાગ્યશાળી તેમજ સર્વ પ્રાણીઓના કલ્યાણમાં તત્પર રહેનારાઓએ લલાટના મધ્ય ભાગમાં શ્રી હરિના ચરણોની આકૃતિ જેવું તિલક કરવું જોઈએ. વળી વિધિથી મધ્યમાં શ્રી હરિના ચરણોની આકૃતિવાળું ઉર્ધ્વપુંડ્રક કરવું. મધ્યમાં છિદ્રવાળું તે શ્રી હરિનું મંદિર ગણાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ભગવાનના ભક્તો પોતાના મસ્તક પર જે ઉર્ધ્વપુંડ તિલક ધારણ કરે છે એ ભગવાન શ્રીહરિના ચરણારવિંદરના ભાવથી એ ઉર્ધ્વપુંડ તિલક ધારણ કરે છે. એના દ્વારા એવો ભાવ વ્યક્ત થાય છે કે અમે બધા ભગવાન શ્રીહરિના અનન્ય દાસ છે. માટે દરેક ભગવદ ભક્તો પોતાના મસ્તક પર અમે ભગવાનના દાસ છીએ અને ભગવાનના ચરણારવિંદરને અમે અમારા મસ્તક પર ધારણ કરીએ છીએ એવા ભાવથી ઉર્ધ્વપુંડ તિલક કરજો. આ પ્રમાણે ભક્તો અહીં શિક્ષાપત્રીના 43મા શ્લોકની વ્યાખ્યા પૂર્ણ થાય છે. સર્વે સંતુ નિરામયઃ સર્વે સુખીનો ભવંતુ સર્વે ભદ્રાણિ પશ્યંતુ મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.